રાજકોટ ખાતે સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડી પાડવામાં આવશે। વિગતો રાજકોટથી મળી છે, જ્યાં સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તૂટશે। અગ્નિકાંડ, ભ્રષ્ટાચાર સહિતના ગુનામાં રહેલા પૂર્વ ટીપીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને બાંધકામને લઈ નોટિસ ફટકારાઈ છે। જીપીએમસી એક્ટ હેઠળ આ નોટિસ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને ફટકારવામાં આવી છે। બાંધકામ નહીં તોડાય તો ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે। પોલીસ બંદોબસ્તની સાથે જ આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડી પાડવામાં આવશે। અગ્નિકાંડ, ભ્રષ્ટાચાર જેવા તમામ ગંભીર ગુનામાં પૂર્વ ટીપીઓ સાગઠિયા સંકળાયેલા હતા અને આ સાગઠિયાના બાંધકામને નોટિસ ફટકારી દેવામાં આવી છે। જીપીએમસી એક્ટ હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે ભ્રષ્ટ ટીપીઓ મનસુખ સાગઠિયાને। જો બાંધકામ તોડવામાં નહીં આવે તો ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવશે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। સાગઠિયાને લઈ વધુ વિગતો સામે આવી છે। અગ્નિકાંડના ગુનામાં સંકળાયેલ પૂર્વ ટીપીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના બાંધકામને નોટિસ ફટકારાય છે। સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડી પાડવામાં આવશે। જીપીએમસી એક્ટ હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તૂટશે, શું છે વધુ વિગતો? ધર્મી, ચોક્કસથી સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ છે તે તૂટશે। આ નિર્ણય છે તે રાજકોટ મહાનગરપાલિકા તરફથી ક્યાંક લેવામાં આવ્યો છે। ટીઆરસી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારમાં સાગઠિયા જે પૂર્વ ટીપીઓ છે તે પોતે સસ્પેન્ડ થયા હતા અને હાલ તેઓના જે બાંધકામને લઈને તેઓને નોટિસ છે તે ફટકારવામાં આવી છે। યુનિવર્સિટી રોડ પર બનતો બંગલો પ્લાન વિરુદ્ધ હોવાનું ક્યાંક સામે આવ્યું હતું। સાગઠિયાના ભ્રષ્ટાચારથી બનેલા બંગલામાં માર્જિન વિરુદ્ધ ચડાયેલા હોવાની વિગતો સામે આવ્યું હતું। 18 ચોરસ મીટરનું બાંધકામ તોડી પાડવામાં આવશે, આ પ્રકારની એક નોટિસ પણ ક્યાંક ફટકારવામાં આવી છે। જીપીએમસી એક્ટ 260(1) હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે। જો જાતે બાંધકામ તોડવામાં નહીં આવે તો મનપા પોલીસ સાથે રાખીને ડિમોલિશન કરશે, આ પ્રકારની વિગતો હાલ મળી રહી છે। ચોક્કસથી ખૂબ જ મોટી કાર્યવાહી ક્યાંક હાલ થશે એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે। ત્યારે ચોક્કસથી ગઈકાલે પણ આ જ પ્રકારના એક સમાચાર ક્યાંક સામે આવ્યા હતા, પણ આજ રોજ આ સમાચાર પુષ્ટિ થઈ હોય એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।